એટલે આપણા જબ્બા સુરવાલ છે કે ધોતી અને જબ્બો છે એ આપણા પરંપરાના યુનિફોર્મ કહેવાય. તો એવા જ વસ્ત્રો પહેરવા જોઈએ. એમ સ્ત્રીઓ માટે પણ જે ચણિયો છે, બ્લાઉઝ છે, સાડી છે, એ પરંપરાના વસ્ત્રો હતા. એનાથી એના શરીરના બધા અંગો સંપૂર્ણ રીતે ઢંકાયેલા રહે, જેથી કરીને કોઈ પણ પુરુષને એના સામે દ્રષ્ટિ પડે તો પણ વિકાર ન થાય. એને બદલે તંગ કપડાં પહેરીને ફરતા હોય, શરીરના અંગો પૂરા ઢાંકે નહીં. પુરુષો અને સ્ત્રીઓ સ્લીવલેસ કપડાં પહેરે છે, પછી શું લાગે? કામોત્તેજનક દ્રશ્યો સર્જાય અને એમાંથી પછી ન થવાનું બધું પાપ એને પોષણ મળે. તો એ લોકોને તો શું છે, ત્યાં ઠંડા પ્રદેશોમાં છે ને બહુ કામ વિકાર એ લોકોમાં હોય નહીં. એટલે જુઓ, દેશ મોટા છે છતાં પ્રજા ઓછી છે. ત્યાં ઘણી વખત તો એ લોકો એમને વાંજિયા મરી જતા હોય, દીકરા થતા જ નથી હોતા. એટલે કામ વાસના પ્રમાણમાં એને ઓછી હોય. એટલે એ ઉઘાડા વસ્ત્રો, ઓછા વસ્ત્રો પહેરે ને તો પણ મનમાં વિકાર એ લોકોને ત્યાં બહુ જલ્દી થતા નથી. જ્યારે અહીંયા તો કેટલી બધી વસ્તી કૂદકે ભૂસકે વસ્તી વધતી જાય છે. ખાવા પીવાનું અને રહેવાનું નથી, છતાંય તમે જુઓ ભિખારીઓ, મજૂરો, એને વસ્તી કેટલી હોય. અને મોમેડીઓમાં તો વળી માજા મૂકી છે. મોમેડિયનને તો એટલા બધા છોકરાઓ હોય કે ન પૂછો વાત. ઈ પ્રજા થાય પછી એમાંથી પાછું ભરણ પોષણ કરવાની તો કોઈની તાકાત ન હોય, એટલે થોડાક મોટા કરીને મોકલી દે. મોટા ભાગના ગુંડા પાકે. શું થાય? તમે જો આજ દુરાચારી, અનાચારી પ્રવૃત્તિમાં મોટા ભાગના સંડોવાયેલા હશે, તેમાં મુસ્લિમ વર્ગના વધારે હશે. ક્રિશ્ચિયનોના નામ ઓછા આવશે, પારસીઓના ઓછા આવશે, શીખના, હિન્દુઓના. હિન્દુઓની તો આટલી મોટી વસ્તી, તોય ટકાવારીમાં તમે જુઓ તો બહુ ઓછા પ્રમાણમાં ગુંડાગીરીમાં છે. જ્યારે ઠેર ઠેર ગુંડાગીરીના આ બધી અન્યાય ને અનીતિમય પ્રવૃત્તિમાં મોટા ભાગના મુસ્લિમો સંડોવાયેલા છે. એની પાછળનું એક કારણ આ વસ્તી વધારો છે. જો 10-10, 12-12 ને ખડકીને મૂકી દે, પછી એનું ભરણ પોષણ કરવાની શક્તિ હોય નહીં. એટલે ગમે એવા ગુંડાગીરીના ધંધામાં, સ્મગલિંગમાં, ખિસ્સા કાતરુમાં, આ બધા ભડવાઓના ધંધા, ખાટકીના ધંધા, કે પછી લૂંટફાટમાં, આવી બધી જ અનીતિમય પ્રવૃત્તિમાં એ લોકોના છોકરાઓ સંડોવાય છે. એક વખત તો એક મુસલમાનને આવી રીતે દીકરા, પછી દીકરા જન્મવા જ માંડ્યા. એટલે વળી બીબી હોય પાછી પૂછવા જાય, પછી તો એને નામ યાદ નહોતા આવતા. તો બાજુમાં એક કૃપાશંકર બાપા કરીને રહેતા હશે, ગોરદાદા. એના ઓલા ફકીર ક્યાંક બહાર ગયા હશે, મૌલવી, તો એની પાસે નામ પડાવવા ગયા કે મારા દીકરાનું નામ શું કરવું, રાખવું. કૃપાશંકરને તો બિચારાને ક્યાંથી આવડતા હોય મુસ્લિમોના નામ. 5-7 નામ કીધા. તો કે એ બધા નામ તો છે, હજી નવા આપો. બીજા 5-7 નામ દીધા. તો કે આ બધા નામ છે. તો કે હવે એક નામ રાખો, બસ કર, અલ્લાહ. હે અલ્લાહ, હવે દીકરા દેતો નહીં, આ છેલ્લું નામ રાખી લ્યો તમે. જો તો નામ પાડવાના સાસા પડી જાય, એટલા દીકરાઓ હોય છે. કહેવાનો મતલબ, આપણો ભારત દેશ ગરમ પ્રકૃતિનો છે. ત્યાં પ્રજોત્પત્તિનો રેટ આમે ઊંચો હોય દર એનો.
એમાં વળી જો આછકલા વસ્ત્રો પહેરે તો એના લીધે વધુ કામ વિકાર જાગે અને પરિણામ શું આવે એમાંથી? જો પત્ની સાથે સંગ કરે તો એના દીકરાઓ જન્મે, પણ પરનારીઓ સાથે આવા અનિતિમય સંબંધો બાંધે એને લીધે અનાથની પણ સંખ્યા વધે, બેકારીની સંખ્યા વધે. આ બધા દેશમાં પ્રોબ્લેમ તમે જુઓ વધતા જાય છે. એ આ બધા જો ભગવાનના શિક્ષાપત્રીમાં કહેલા નિયમો પાડે તો બધી જાતના દેશના પ્રોબ્લેમ, પ્રશ્નો, સમસ્યાઓ છે ને એ હળવા થઈ જાય. ઘણી સમસ્યાઓ ઘટી જાય. આ હાઇજેનિક ની જે સાફ સફાઈની ભગવાને કહી છે એ બધી કાળજી રાખે, નાવા ધોવાની, થૂંકવાની, તો માંદગી ઘટી જાય. આ વસ્ત્ર પરિધાન આદિકને લાગે તો આ વ્યભિચાર, બળાત્કાર, અનાથો, બેકારી, આ બધાની જે સમસ્યા છે એ ઘટી જાય. ત્યક્તાઓ, છૂટાછેડા, આ બધું ઘણું આમાંથી ઓછું થઈ જાય. આ પ્રેમ પ્રકરણો દિવસે દિવસે થાય છે. ગમે એ જ્ઞાતિની કન્યા સાથે ગમે એ જ્ઞાતિનો પુરુષ છે એ પ્રેમમાં પડે અને પછી પરિસ્થિતિ શું થાય? શરૂઆતમાં તો દેહનું રૂપ જોઈ અને એકબીજામાં મોહી ગયા હોય, પછી સ્વભાવની ટકરામણ થાય. તમે જોજો, પ્રેમ લગ્ન વાળાને બહુ ઓછાના ઠેકાણે સીધા હાલતા હોય છે જીવન. મોટા ભાગે એને ઝઘડા ઝઘડી જ ચાલતી હોય, કારણ કે બે સમોવડિયા હોય, એકબીજામાંથી કોઈ કેને નમી દે નહીં. એટલે એમાંથી ઝઘડાઓ થાય ને છૂટાછેડા લેવાના પ્રશ્નો ઊભા થાય. એટલે દેશની બીજી સમસ્યાઓ પણ આને લીધે વધી જાય છે. એટલે અન્ય દેશોનું આચરણ જોઈ, એના વેશભૂષા જોઈ અને ક્યારેય આપણે આપણી વેશભૂષા બદલવી ન જોઈએ. દેશની આબોહવા અને કુળની પરંપરા, સંપ્રદાય, ધર્મ, સંસ્કૃતિ એને ધ્યાનમાં રાખી અને આપણા વસ્ત્રો પરિધાન કરવાની ફેશન હોવી જોઈએ. એટલે દક્ષિણના લોકો ઉઘાડા ફરતા હોય એને જોઈને ઉઘાડું ન ફરાય, કે પશ્ચિમના લોકો શિયાળાની ઋતુમાં તો વસ્ત્રો પહેરે છે પણ ઉનાળામાં છાવ ઓછા વસ્ત્રો પહેરે છે. તો એની એ ફેશન જોઈને આપણે એવી ફેશન લવાય નહીં. બેનો દીકરીઓ ચડ્ડી પેન્ટ પહેરીને, શર્ટ પહેરીને ફરતા હોય, એ પાછા એના પપ્પાનો શર્ટ પહેરી લે, ભાઈનો શર્ટ પહેરી લે. તમે જો એકદમ ઢીચણથી પણ ઉપર સાવ ટૂંકા વસ્ત્રો પહેરીને ફરતા હોય, સ્કર્ટ ની. હવે એ કોના બધા ડ્રેસ છે? રમતવીરો હોય ને એના ડ્રેસ હોય. તમે વિચાર કરો, એથ્લેટ્સમાં જે ભાગ લેતા હોય ખેલકૂદમાં, અને એ ડ્રેસ બધા ફોરેન વાળાના છે, આપણા નથી. એમાં એકદમ ટૂંકા અને ચપોચપ વસ્ત્રો પહેરીને ફરતા હોય. એ વસ્ત્રો અહીં જાહેરમાં પહેરવા માંડે લોકો. માણસની બુદ્ધિ ક્યાં જતી રહી છે એ સમજાતું નથી. એકદમ સ્લિમ ડ્રેસ. હવે પેલા તરણ સ્પર્ધામાં જે ભાગ લેતા હોય એવા વસ્ત્રો પહેરીને તમે બજારમાં નીકળો તો એ શોભે? સર્કસ વાળાનો યુનિફોર્મ જોઈને તમે એવું પહેરીને બજારમાં રખડો, એ સારું લાગે? ન શોભે. એ સર્કસ વાળા તો સર્કસમાં એવા દાવ કરવાના હોય એટલે ચપોચપ વસ્ત્રો પહેરે, પણ એવા વસ્ત્રો જાહેરમાં બીજા સજ્જનોએ, સન્નારીઓએ, આર્ય નારીઓએ, સપૂતોએ પહેરાય નહીં. એમ પુરુષોમાં પણ સ્લીવલેસ બધા ટી શર્ટ ને એવું બધું પહેરતા હોય છે, તો એ પણ શોભારવો નથી. એમ મુસ્લિમોની લુંગી પહેરે તો ભગવાન ના પાડી છે. લુંગીમાં શું થાય? લાંગ વારતા નથી ને આપણે,
આપણું ધોતી પહેરવાનું પ્રયોજન તમે જુઓ, પાછળ છેડા આપણે વાળીને ખોસવાના હોય. જ્યારે લુંગીમાં એ પ્રકારની સવલત હોય નહીં. એમને એમ તમે બેઠા હોય ને પછી તમારું ધ્યાન ન હોય ને પગ આગો પાછો થઈ જાય સોફા સેટ ઉપર, સામે કોક તમારા સંબંધી મળવા આવ્યા હોય મેમ સાહેબને લઈ, તમને ખ્યાલ ન હોય ને અંગ તમારા બધાય દેખાતા હોય. એટલે એ પ્રકારના વસ્ત્રો પણ પહેરવા નહીં. એને મુબારક એના. આપણે આપણા સંપ્રદાય ધર્મ અને કુળ પ્રમાણે દેશની આબોહવાને ધ્યાનમાં રાખીને વસ્ત્રો પહેરવા જોઈએ. સદાચાર દીપિકામાં એમ કહ્યું, અતિ ઝીણું વસ્ત્ર, અંગ દેખાય એવું, ફાટેલું. ઘણા ફાટલા વસ્ત્રો પહેરતા હોય, ન હોય તો ઘણા તો ફળાવે. જો જીન્સના પેન્ટ લઈને ઘસાવી નાખે, કાણા પડાવે, ઝાડ જેવું આછું. મોમેડીનમાં આવું ખરું, જાડીવાળા વસ્ત્રો પહેરે, એકદમ આછા વસ્ત્ર. એ લોકોને ઘરમાં પહેરવાની આવી ફેશન હોય મુસ્લિમોને. બાઈઓને ખાસ એવા વસ્ત્રો એ લોકો પહેરાવે છે. પણ આ બધું છે ને એ કામ ઉત્તેજનક દ્રશ્યો સર્જનારા છે એ વસ્ત્રો. એટલે કહે છે ઝાડ જેવું આછું મેલું વસ્ત્ર ધારણ ન કરવું, પણ પવિત્ર અને ઘાટું વસ્ત્ર ધારણ કરવું. તો એનાથી શું થાય? અંગો પણ બરાબર ઢંકાય અને વિકાર વાસના જાગે નહીં. મા, બેન, દીકરીઓ જો આવા વસ્ત્રો ધારીને ઉભા હોય તો એને માતાજી સમાન, લક્ષ્મીજી સમાન જોઈએ અને પગે લાગવાનું મન થાય. પણ સાવ સ્લીવલેસ પહેર્યા હોય, છાતી સરખી ઢાંકી ન હોય, એવા વસ્ત્રો પહેરીને ફરતા હોય તો એને જોઈને પછી યુવાનીઓને સીટી મારવાનું મન થાય. પણ એમાં એને સીતાજી, દ્રૌપદીજી, કુંતાજીનો ભાવ કે રાધાજી, લક્ષ્મીજીનો ભાવ આવે નહીં. એને પગે લાગવાનું મન ન થાય. એટલા માટે વસ્ત્ર પરિધાનનું આ વિવેક મહારાજ શીખવે છે. વિશ્વરૂપે એમ કહ્યું છે કે અતિ દરિદ્ર, અતિ ત્યાગી, તીવ્ર વૈરાગી, દેહના અનાદર વાળા તથા બીજાની ઈચ્છાથી જ જેને વસ્ત્રો મળતા હોય એના માટે આ નિયમો નથી. જે જાડા, ઘાટા, ધોયેલા, પવિત્ર અને ફાટ્યા વગરના વસ્ત્રો જે પહેરવા, એ કોના માટે? ગ્રહસ્થાશ્રમીઓ માટે આ નિયમ છે. પણ અતિ દરિદ્ર હોય, હવે હાવ ભિખારી, જેને પહેરવા લુગડા ન મળતા હોય, એ આખું વસ્ત્ર ક્યાંથી લાવે? અતિ દરિદ્ર, સામાન્ય નહીં, થીગડા ઉપર થીગડા મારીને કોકના ફેંકી દીધેલા વસ્ત્રો પહેરતા હોય તો એને આ નિયમ લાગુ નથી પડતો. એ કદાચ ફાટલા વસ્ત્રો પહેરે તો એને પાપ ન લાગે. અતિ ત્યાગી હોય, જે ત્યાગી હોય એને પણ ફાટલા વસ્ત્ર પહેરવામાં, ફાટેલા પણ એને સાંભળીને પહેરવાના એમ. પણ ફાટલા એટલે અંગો દેખાય એવા વસ્ત્રો જો સમાજમાં રહેતા હોય, જો અત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો બધા ગામમાં જ હોય અને પછી એમ કે હવે અમારે ફાટલા વસ્ત્રો પહેરવા છે, કેવળ લંગોટ ભર ફરવું છે, તો એ પણ શોભારૂપ કહેવાય નહીં. ભગવાન ના પાડી છે. સભામાં કેવળ લંગોટ પહેરીને જાય તો ઉપવાસ કરવો એમ લખ્યું છે ત્યાગીઓ માટે. સંતોના વર્તમાન જે પંચ કહીએ એમાં આજ્ઞા કરી. સભામાં જાય તો એને ધોતી, એના ઉપર ઉપરણી ઓઢીને પાગ પહેરીને જવું જોઈએ. સમાજમાં રહેતા હોય તો એને એવા વસ્ત્રો પહેરવા જોઈએ બેહુદા ન લાગે, વરવો વેશ લાગે નહીં. કોક આવીને દર્શન કરે તો એને ભગવત દર્શન એમાં થવું જોઈએ. એવા વસ્ત્રો ફાટેલા, સાંધેલા પહેરવા એમાં નાનપ નથી. ફાટેલા પહેરવા એ ખરાબ કહેવાય. સાંધીને પહેરે એમાં તો એની શોભા છે. ઘણા એમ હોય જરાક ફાટે એટલે બદલીને બીજું કાઢી નાખવું.
એમ નથી. ત્યાગીઓને તો જે વસ્ત્રો મળ્યા ને એ ગ્રહસ્થોના રૂપિયાના છે, એની કમાણીના નથી. એટલે એને તો સાંધીને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવું જોઈએ. ભગવાનની તો આજ્ઞા છે 1 વર્ષ સુધી એને 2 જોડી જે વસ્ત્રો લીધા હોય એ ચલાવવા. પણ અત્યારે વસ્ત્રની ક્વોલિટી થોડી સારી આવે છે, કોટન સારા ટાઈપનું હોય, 2-2.5 વર્ષ સુધી ચાલે. તો પછી ભગવાને 1 વર્ષ કીધું છે એટલે 1 વર્ષે કાઢી નાખવું એમ પણ જરૂરી નથી. પણ 1 વર્ષ તો કમ્પલસરી રાખવા જ. સ્વામીના ઉંમર પ્રમાણે વસ્ત્રો જ રાખ. વારે વારે નાવા જવાનું હોય એટલે સહેજ પાતળા રાખે એટલે જલ્દી સુકાઈ જાય. તો પણ એના વસ્ત્રો ફાટે ને વેલા તો એ 1 વર્ષ પૂરું ન થયું હોય ત્યાં સુધી બદલાવે નહીં. જો સંતો એમ કે સ્વામી હવે આ જરી ગયું છે, એકદમ ફાટી જાય છે, બીજું તો કે નહીં, હજી વર્ષ ક્યાં થયું છે? 1 વર્ષ થાય પછી કહેજો. રંગીન રાખ્યા હોય ને તોય ન પહેરે, એમને એમ ટીંગાડી રાખે કે હજી અમારા હાલે એવા સાંધી દે, લ્યો સાંધીને પહેરશે. જો પણ એ ત્યાગીઓ માટે છે. તીવ્ર વૈરાગ્ય વાળા હોય, દેહનો જેને આદર જ ન હોય, દેહ ભાવથી રહિત વર્તતા હોય, બ્રહ્મ ભાવે. જેમ ઋષભદેવ ભગવાન હતા એ દેહ ભાવ ટાળીને વર્તતા હતા તો નગ્ન ફરતા હતા. પણ જયારે રાજા હતા ત્યારે કેટલા વસ્ત્રો ધારણ કરતા હતા, ભારે ભારે વસ્ત્ર અલંકારો. એટલે દેહનો અનાદર હોય, બ્રહ્મરૂપે વર્તતા હોય એવા ત્યાગીઓને, અને ઘણાને બીજાની ઈચ્છાથી જ વસ્ત્રો પહેરવા મળતા હોય, બીજા આપે તો પહેરવા મળે, નહીતર બિચારા વસ્ત્ર વગર ફરતા હોય, તો એવાને આ નિયમ લાગુ પડતા નથી. પણ ગ્રહસ્થ હોય તો ફાટલા વસ્ત્ર ન પહેરવા એમ લખ્યું છે. લ્યો શું કહ્યું? જો ધનાઢ્ય ગ્રહસ્થ હોય ને ફાટલા વસ્ત્રો પહેરે, હાંધેલા, તો એને પાપ લાગે એમ લખ્યું. શું કામ? તો કે ધનાઢ્ય જો હાંધી હાંધીને વસ્ત્રો પહેરશે તો ગરીબને આપશે કોણ? નવા તો કોઈ દે એમ નથી. પણ ફાટેલા હોય, ખાંપા આવી ગયા હોય એવા વસ્ત્રો જો ધનાઢ્ય લોકો કાઢી નાખે ને ગરીબને આપી દે તો ગરીબને અંગ ઢાંકવા પૂરતા વસ્ત્રો મળે. પછી થોડા ફાટેલા હોય તો બિચારા હોય દોરોથી હાંધી લે, દરજી કોક દયાળુ મળી જાય તો રફુ કરાવી લે અને એ વસ્ત્રો પહેરે. એટલે ધનાઢ્ય લોકોએ સાંધેલા વસ્ત્ર પહેરવા એ પાપ છે એવું લખ્યું જો શાસ્ત્રકારો. ઋષિ મુનિઓ હતા એ આખા ભારત વર્ષની સમાજની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમો ઘડતા. ગરીબોને છૂટી આપી પણ ધનાઢ્યને પાપ લખ્યું જુઓ. કારણ કે ધનાઢ્ય એ વસ્ત્રો કાઢે તો ગરીબને મળે ને, એટલે એને થોડાક વસ્ત્ર ફાટે પછી ગરીબોને દાનમાં દઈ દેવા, જેથી કરીને ગરીબોને, જેને બિચારાને પૈસા જ નથી એવા લોકોને અંગ ઢાંકવા, ઠંડી ગરમી વરસાદથી રક્ષણ મેળવવા પૂરતા વસ્ત્રો મળી રહે. નાથજીભાઈ શુકલની વાત આપણે બધા સાંભળીએ છીએ. એક વખત મકર સંક્રાંતિનું પર્વ હતું. એટલે પછી એ વખતે બ્રાહ્મણો બધા નીકળે પગે લાગવા અને ભિક્ષા માગવા. એ દિવસે દાનનો મહિમા જો, છોકરાને પીપરમેન્ટ વેચે, ઘણા પતંગ લાવીને વેચે, સીધું સામાન આપે. એ દિવસે જે કઈ દાન પુણ્ય કરે મકર સંક્રાંતિના દિવસે એનું અક્ષય ફળ થાય છે એમ કે. એટલે આ નાથજીભાઈ તો નાના હતા, 7-8-10 વર્ષના હશે. એવા સમય એમની ઘરે એક ગરીબ બ્રાહ્મણ આવ્યો ને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને ઉભો રહ્યો. એટલે એના પિતાજીએ ઘરમાંથી એક સાવ જરી ગયેલું જૂનું પુરાણું ધોતિયું હતું ને કાઢ્યું અને પેલા બ્રાહ્મણને દાનમાં આપ્યું. હવે એ પહેરવાના કામમાં આવે એવું જ નહોતું. નાથજીભાઈ નાના પણ તીવ્ર બુદ્ધિ શક્તિ વાળા હતા નાનપણથી. પેલો બ્રાહ્મણ લઈ અને ખડકીની બહાર નીકળો એટલે આ નાનો બાળક છે એના પિતાજીને કહે છે, પિતાજી તમે શું કર્યું?
ત્યારે કે બેટા જૂનું ધોતિયું હતું એ બ્રાહ્મણને દાનમાં દીધું, એ પહેરશે એને કામ આવશે. નાથજીભાઈ કહે છે આ દાનમાં નથી દીધું, ઘરમાં જગ્યા રોકતું હતું ને, આ તો તમે જગ્યા કરીશ. ગાભો છે ગાભો, આ ધોતિયું એને પહેરવા કામમાં ક્યાં આવે એમ છે. તો તમે આવું ધોતિયું દીધું, તમારે દાન દેવું હોય તો નવું ધોતિયું લાવીને દો તો દાન દીધું કહેવાય. આ દાન નથી દીધું, ઘરમાં જગ્યા કરીશ. અને ઉપરથી બ્રાહ્મણ ઉપર હાથ રાખો છો. એને બાપાએ કાન પકડ્યા કે મારો દીકરો આટલો નાનકડો છે છતાંય આવો હોશિયાર. એ કે ભગવાને આપણને દાન દેવાનું કીધું છે, કઈ ઘરમાં ગાભા નડતા હોય આપવાના કીધા નથી. એને બાપાએ બ્રાહ્મણને પાછો બોલાવ્યો અને બીજું નવું ધોતિયું ઘરમાં લાવીને રાખ્યું તો એ દાનમાં દીધું. ત્યારે નાથજી ભાઈ કહે છે હવે બરોબર, આપણને ભગવાને ખૂબ આપ્યું છે તો આપણે આવા મકર સંક્રાંતિના પર્વના દિવસે આવા ગાભા દાનમાં દેવાય નહીં, સારું ધોતિયું આપવું જોઈએ. આજ તમે જુઓ ને સત્યનારાયણની કથા કરાવે, યજ્ઞ યાગાદિક કરાવે, મહાપૂજા કરાવે, પછી બ્રાહ્મણ કે પછી લગ્ન પ્રસંગ હોય, ધોતિયું ખરીદવા જાય, સમજ્યા તમે, બજારમાં. પછી ગાડી લઈને ભારે બ્રેક મારે એટલે ઓલાને એમ થાય કે ભાગ ઉઘડી ગયા, શેઠ આવ્યા, સીધો 1000 વાળો જોટો કાઢે, 500 ના 500 ના 500 વાળા બે. એટલે પેલા શેઠ આમ જરાક હાથમાં લઈને કે શું ભાવ છે, ત્યારે કે 1000 રૂપિયાનો જોટો. ત્યારે કે આના થોડોક સસ્તો કાઢો, એટલે વળી 500 વાળો કાઢે. પેલા કે હજી આનાથી સસ્તો 400 વાળો, 350, 250, 200 નો જોટો એટલે 100 રૂપિયાનું ધોતિયું. ત્યારે કે આનાથી સસ્તું નથી. ત્યારે કે તમારે શેના માટે જોઈ છે એ કયો ને. ત્યારે કે બ્રાહ્મણ ને દાન. અરે તારે એમ કયો ને, લઈ જવા 25 રૂપિયાનું ગરણું, 25 રૂપિયા વાળું ધોતિયું કાઢીને લાવે. બોલો, પોતે 1000 રૂપિયાનો જોટો પહેરતો હોય, બ્રાહ્મણને દાનમાં દેવું હોય તો ગરણું લઈ આવે 25 રૂપિયા વાળું. અને પછી ગોર દાદાને કહે છે હારા આશીર્વાદ આપો. તારે એ ધોતિયા પ્રમાણે જ આશીર્વાદ ન આપે. માટે દાનમાં આપવા, જરાક ફાટી ગયા હોય તો ધનાઢ્યો એ ન પહેરવા, જેથી કરીને એ વસ્ત્રો પેલાને 1 વર્ષ પહેરવા કામમાં આવે. અને જો ફાટલા પહેરે તો એને પાપ લાગે એવું લખ્યું છે. તો આવી રીતે ભગવાન કહે છે વસ્ત્રોનું પ્રયોજન અંગ ઢાંકવા, ઠંડી ગરમી વરસાદથી રક્ષણ મેળવવા અને લાજ મર્યાદા જાળવવી, કુળની મર્યાદા સાચવવી, એ પ્રયોજન છે. તો એ 3 પ્રયોજન આપણા સિદ્ધ થાય. અને દેશકાળ પ્રમાણે આપણા શરીરને જે વસ્ત્રની ક્વોલિટી છે એ અનુકૂળ આવે પણ પ્રતિકૂળ ન પડે, એ પ્રકારના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. ઘણા કાયમ માટે કાળા વસ્ત્રો પહેરતા હોય તો ઉનાળામાં કાળા રંગના વસ્ત્રો પહેરવા એ શું થાય, આપણને શરીરમાં સૂર્યના કિરણો શોષી અને શરીરમાં ગરમી આપે. એટલે ઉનાળામાં જો કાળા વસ્ત્રો પહેરે તો એનાથી ગરમી વધારે લાગે. એટલે ઉનાળામાં બને ત્યાં સુધી જો આપણે સદરાને એવું કાઢે, પણ એના કલર બધાને સફેદ હશે, તમે જોજો. તો એ ઋતુ પ્રમાણેના પણ વેશ હોય. ઉનાળો હોય તો પછી એને ખુલતા વસ્ત્રો ને બને ત્યાં સુધી સફેદ વસ્ત્રો, વધારે ડાર્ક અને કાળા નહીં એવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શિયાળો હોય તો સ્વેટર આદિ ઊનના પહેરે, જાડા વસ્ત્રો ધારણ કરે તો ઠંડીથી રક્ષણ થાય. મફલર બાંધે, ટોપી પહેરે. પણ પછી ઉનાળામાં આપણે શિયાળાની ગરમ ટોપી પહેરીને ફરીએ, મંકી કેપ, તો એમાં ગરમી લાગે. ત્યારે તો પછી આગળ છાજલી વાળી ટોપી પહેરીને બાઇક ચલાવવા જોઈએ. ત્યારે કઈ એવી ગરમ ટોપી પહેરાય નહીં. તો એ ઋતુ પ્રમાણેનો વેશ કહેવાય. પણ ટોપી એવું છે કે ઉનાળો, શિયાળો, ચોમાસું 3 ઋતુમાં ચાલે. જો ટોપી પહેરતા લોકો
એ ત્રણેય ઋતુમાં તમારે ચાલે. તો એ પ્રમાણે ભગવાન કહે છે આપણા દેશ કુળ આચાર લાજ મર્યાદા સચવાય એ પ્રમાણેના વેશ અમારા સત્સંગીઓએ ધારણ કરવા. ધર્મ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નિંદા ભયાનૈવ ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ. ભગવાન શ્રી હરિ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મ રહિત એવી કોઈ પ્રકારે ન કરવી, અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદા ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. ભગવાનની ભક્તિ કેવી કરવી મહારાજ પછી કહેશે, પણ કેવી ન કરવી એની વાત મહારાજ પહેલા કરે છે. કારણ નિષેધ પ્રકરણ ચાલે છે. ભગવાન કહે છે ધર્મે રહિત એવી ભગવાનની ભક્તિ કરવી નહીં. જો કારણ ભક્તિ દેવી છે એ ધર્મદેવના પત્ની છે. ભક્તિ છે એ મુક્તિનું સાધન છે, પણ એ સધવા ભક્તિ મુક્તિ અપાવે, વિધવા ભક્તિ નહીં. ધર્મ વગરની ભક્તિ એને વિધવા ભક્તિ કહેવાય, એ અમંગળ ભક્તિ કહેવાય. ધર્મ અને ભક્તિ બંને હોય તો જ ભગવાનનું પ્રાગટ્ય હૃદયમાં થાય. જેમ ધર્મ ભક્તિને ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ્યા, એમ જેના હૃદયમાં કહેતા ધર્મ અને ભક્તિ માતા કહેતા ભક્તિ હોય, એના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે. કહેતા ભક્તિની સિદ્ધિ ધર્મ વડે જ થાય છે. ધર્મ છે એ ભક્તિનું મસ્તક છે, જ્ઞાન છે એ હૃદય છે, અને વૈરાગ્ય છે એ ભક્તિના પગ છે. તો મસ્તક વગર માણસ જીવે નહીં, એમ ધર્મ વગરની ભક્તિ છે ને એ જીવી ન શકે. મહારાજ કે જેમ કોઈ 12 વર્ષની કન્યાને ક્ષયરોગ થયો હોય તો એ 16 વર્ષની થતા થતા જ મૃત્યુ પામે, એમ જેનામાં ધર્મ નથી અને કેવળ ભક્તિ છે એવાની ભક્તિ પણ ધર્મ વગર પુષ્ટિને પામતી નથી, પણ થોડા સમયમાં નાશ પામી જાય છે. એટલે તો ભગવાન સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44માં અમદાવાદના બધા પંડિતો ભગવાનને એમ કહે છે કે મહારાજ પ્રગટ પ્રમાણ આપ મળ્યા, હવે આ વિધિ નિષેધના ચૂંથણામાં કોણ પડે? અમે તો કેવળ તમારી ભક્તિ કરીશું. ભગવાન કહે છે નહીં પંડિતો, યાવત દેહ સ્મૃતિર નૃણામ ભવેત તાવત તંદ્રિતૈ સ્વસ્વ ધર્મ પાલનીય સવૈ ધર્મ
સવૈર ધરણાશ્રમોચિત. ભગવાન કહે છે યાવત દેહ સ્મૃતિ નૃણામ, જ્યાં સુધી માણસને દેહની સ્મૃતિ હોય, સ્વસ્વ ધર્મ પાલનીય સર્વૈર વર્ણાશ્રમોચિત, ત્યાં સુધી એને પોતપોતાના ધર્મો, વર્ણ અને આશ્રમને ઉચિત ધર્મોનું પાલન કરવું. ये तो महात्म्यम आलम्ब्य भक्ते ज्ञानस्य वाधिया धर्म त्यजन्ति ते नूनम ततो भ्रष्टा पतन्त्यध. ભગવાન કહે છે હે બ્રાહ્મણો, હે પંડિતો, જે કોઈ ભક્તિ અને જ્ઞાનનું મહાત્મ્યનું અવલંબન લઈ અને ધર્મનો ત્યાગ કરે છે એ નિશ્ચય ભ્રષ્ટ થશે અને નરકના અધિકારી થશે. માટે તમને અમારો અપાર મહિમા છે. એ મહારાજ કે ગૌરવની વાત છે, પણ કેવળ અમારી ભક્તિ નહીં, પણ અમારો સિદ્ધાંત છે ધર્મે સહિત ભક્તિ કરવી, પણ ધર્મે રહિત ભક્તિ કરવી નહીં. વરાહ પુરાણમાં પણ એમ કહ્યું છે કે શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા યસ્ત્યામ ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદ ભક્તો નવઈ ધરે. ભગવાન કહે છે એ ધરે કહેતા પૃથ્વી, શ્રુતિ અને સ્મૃતિ એ બંનેમાં મારી જ આજ્ઞાઓ છે. એનું ઉલ્લંઘન કરીને જે વર્તે છે તે મારી આજ્ઞાનો ભંગ કરનારા છે તથા મારા દ્વેષી છે, પણ મારો ભક્ત નથી. જો ભગવાન કહે છે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વર્તે એ તો ભક્ત તો નથી, પણ ભગવાન કહે છે મારો દ્વેષી કહેતા દુશ્મન છે. લઘુ હારત સ્મૃતિ મેં એમ કહ્યું કે અપહણીય નિજમ ધર્મ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિન તે હરેર દ્વેષિણો જ્ઞેયા ધર્માર્થમ જન્મ યદ હરે. જે ધર્મને હણી નાખીને કૃષ્ણ કૃષ્ણ એમ ભગવાનનું નામ જપે છે એ તો ભગવાનના દ્વેષી છે. કારણ કે ભગવાનનું પ્રાગટ્ય જ આ પૃથ્વી ઉપર ધર્મની રક્ષા અથવા તો ધર્મના સ્થાપન માટે થાય છે. ભક્તિની સિદ્ધિ પણ ધર્મ વડે જ થાય છે. નારદજી પ્રહલાદજીને કહે છે કે ભગ્ન ભાંડાત પયો યથા અથવા તો ભિન્ન ભાંડાત પયો યથા. જેમ તૂટેલા ઘડામાં પાણી ન રહે તેમ ધર્મહીનના હૃદયમાં ભક્તિ ટકતી નથી. ભક્તિ એ તો સિંહણનું દૂધ છે અને ધર્મવાન માણસ એ સુવર્ણનું પાત્ર છે. સુવર્ણનું પાત્ર હોય એની અંદર જ સિંહણનું દૂધ ઝીલાય. માટે ભગવાન કહે છે ભક્તિ માટે ધર્મનો લોભ ક્યારેય ન કરવો. જો પ્રસાદીનું મહાત્મ્ય એકાદશીના વ્રત ઉપવાસને પણ પ્રસાદીના મહાત્મ્યથી લોકો તોડી નાખતા હોય છે. ઉપવાસ ન કરે લે. કારણ તો કે શાસ્ત્રમાં લખ્યું છે કે ષડભી માસોપવાસ તત્ફલમ. યત પરિકીર્તિતમ કહે છે
ષડભી માસોપવાસસ્તુ યત ફલમ પરિકીર્તિતમ વિષ્ણોર નૈવેદ્ય સિક્થેન પુણ્યમ તદ ભુંજતામ કલો. 6 મહિના ઉપવાસ કરે અને જે ફળ મળે એ કળિયુગમાં ભગવાનના પ્રસાદનો એક કોળિયો ભક્ષણ કરવાથી મળે છે. કેવળ એક કોળિયો ભગવાનનો પ્રસાદ જમે અને 6 મહિના ઉપવાસ કરે એ બેયનું ફળ સરખું. એટલે ઘણા કહે છે કે આપણે મગજની લાડુડી ખાઈ લો ને મોહનથાળનો ટુકડો ખાઈ લઈએ, એકાદશીના ઉપવાસની જરૂર નથી. એમ પ્રસાદનો મહિમા સમજી અને એકાદશી ભાંગી નાખે એને તો પ્રસાદનું પણ ફળ મળતું નથી. શ્રી વિષ્ણુને નૈવેદ્ય ધરાવી બાકીના અન્નથી બીજા દેવતાઓને પૂજવા અને પિતૃઓને પણ તે જ અન્ન આપવું તે અનંત ગણું ફળ આપે છે. આવી સ્મૃતિ છે, અનંત ગણું ફળ. પણ મહારાજ કે આ મહિમાના ઓછે પણ એકાદશીનો ઉપવાસ તો તોડવો જ નહીં. જગન્નાથપુરીમાં તો પ્રસાદના મહિમા કરીને એકાદશીને ઊંધા બાંધી દીધા છે. જગન્નાથપુરી કોઈ ગયા હોય તો મંદિરના પાછળના ભાગમાં એક ગોખલામાં એકાદશીને ઊંધા લટકાવ્યા છે. ત્યાં એકાદશી આવતી જ નથી કોઈ દી. તો એક વખત વૈષ્ણવાચાર્ય વલ્ભાચાર્યજી મહારાજ દર્શન કરવા માટે જગન્નાથપુરી ગયા. દ્વેષીલાઓએ નક્કી કર્યું કે આપણે આજે વૈષ્ણવાચાર્ય વલ્ભાચાર્યની ઇજ્જત કાઢવી છે. બરોબર એકાદશી હતી ને દર્શન કરવા પહોંચ્યા એટલે પગે લાગીને બેઠા એવા હાથમાં ભાતનો પડિયો મૂકી દીધો. જગન્નાથ ભગવાનના ભાતનો પ્રસાદ ચડે. નક્કી કર્યું કે જો નહીં ખાય ને તો એમ કહીશું ભગવાનના પ્રસાદનો અનાદર કરે છે, અને જો પ્રસાદ ખાઈ જશે તો એમ કહીશું કે એકાદશી ભાંગી નાખી. બે વાતે આપણે એને ભીડામાં સામસામા લેવા છે. જો વલ્ભાચાર્યજી તો સમજી ગયા, ભગવાનના દર્શન પ્રેમથી કર્યા અને જ્યાં નજર કરે ત્યાં તો ભાતનો પ્રસાદ. વલ્ભાચાર્યજી વિચાર કરે છે કે આજ એકાદશી છે, જો ભાતનો પ્રસાદ ખાઈશ તો મારી એકાદશી ભાંગી જશે, અને જો પ્રસાદી નહીં ખાવું તો આ બધા પૂજારીઓ છે એ મારું અપમાન કરશે કે પ્રસાદનું અપમાન કર્યું એમ કરીને મને બદનામ કરશે. એટલે સાંજ સુધી એમને ભગવાનના પ્રસાદીનો મહિમા ગાયો, રાતે મહિમા ગાયો. એમ કરતા કરતા હવાર પાડી દીધી. પછી કે આ પ્રસાદ હું હવે નાઈ ધોઈને ભક્ષણ કરીશ, અહીં પડ્યું રાખો. બારસ થઈ ગઈ, નાઈ ધોઈ પૂજા પાઠ કરીને ભાતનો પ્રસાદ જમી ગયા. જો તો પ્રસાદનું અપમાન પણ ન કર્યું અને એકાદશી પણ ભાંગી નહીં. ત્યારે જગન્નાથના બધા પૂજારીઓ હતા એ જોતા રહી ગયા કે ભાઈ વલ્ભાચાર્ય તો બહુ મોટી માયા છે. તો આમ પોતે આચાર્ય પદે હતા, પ્રસાદનો મહિમા સમજીને પણ એકાદશી ન ભાંગી અને પ્રસાદનું અપમાન પણ કર્યું નહીં. પણ હે પ્રસાદ, તું તો વૈકુંઠ લોકને આપનારો છે. હે પ્રસાદ, તારું એક દાણું એટલું ભક્ષણ કરે તો પણ જન્મ જન્માંતરના પાપ બળીને ખાક થઈ જાય, કર્મો બધા ક્ષય પામી જાય, ઇન્દ્રિયો અંતઃકરણ પવિત્ર થઈ જાય, ભગવાનની અસાધારણ ભક્તિ લાધે. એમ માંડ્યા ભગવાનની સ્તુતિ કરવા કે હે પ્રસાદ, તને ખાવા માટે તો બ્રહ્માજી માછલા થયા હતા, પક્ષીનું રૂપ લઈને આવ્યા હતા,
એમ ભગવાનનો આ પ્રસાદનો મહિમા ગાયો પણ એકાદશીના દિવસે ભાત ન ખાધા. જો નારાયણ પ્રસાદમ તો ગૃહીત્વા ભક્તિ ભાવત સર્વાન કામાન વાપ્નોતિ પ્રેત્ય સાયુજ્યમ આપનુયાદ. હે પ્રસાદ, તારું ભક્ષણ ભક્તિ ભાવપૂર્વક કોઈ કરે તો એના બધા જ મનોરથો પૂર્ણ થાય છે અને દેહને અંતે સાયુજ્ય મુક્તિને જીવ પામે છે. આટલો મોટો મહિમા પ્રસાદનો શાસ્ત્રમાં કહ્યો છે. પણ પ્રસાદના મહિમાના અર્થે પણ ધર્મનો લોભ ન કરવો. જો વચનામૃતમાં મહારાજે કહ્યું કે જેના હાથનું રાંધેલું અન્ન ખપતું હોય એવા કોઈ મહાપુરુષ હોય તો પણ સાકરનો પ્રસાદ કરાવીને લેવો, પણ એનો હાથનું અન્ન ખાવાનો પ્રસાદ જમવો નહીં. જો નામ સ્મરણનો મહિમા એના ઓછે બહુ ધર્મનો લોપ થાય છે. શીતકાલાદૌ તેસુ તપસ્તે જુઓ સસનું નારિયા બ્રહ્માનું ચૂર્ણામ ગૃહણંતી એતે. એમ લખ્યું કે જે શિયાળા આદિ ઋતુમાં ભગવાનનું નામ બોલે છે તેમણે જ તપ કર્યું છે, તેમણે જ હોમ કર્યા છે, તેમણે જ સ્નાન કર્યું છે. આવું મહાત્મા જાણી અને ઘણા સંધ્યા વંદન આદિ સર્વ કર્મનો ત્યાગ કરી દે કે ભગવાનનું નામ લે એમાં બધું આવી જાય, એટલે પૂજા પાઠ સંધ્યા વંદન કાંઈ કરવાની જરૂર નથી. ત્રિકાળ સંધ્યાનો ત્યાગ કરી દે તો એ નામ મહાત્માના ઓથે ધર્મનો લોપ કર્યો કહેવાય. જો ઘણા તો એમ કહે છે ને કે ભગવાનના નામમાં જેટલા પાપ બાળવાની શક્તિ છે એટલી આ જીવની આખી જિંદગી પાપ કરવાની તાકાત નથી. માટે ગમે એટલા પાપ કરો, એકવાર ભગવાનનું નામ લઈ લેજો, બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. તો આ નામ મહિમાના અર્થે ધર્મનો લોભ ભગવાન કે કરવો નહીં. જ્ઞાનનો મહિમા. જો સર્વમ વિષ્ણુમયમ જગત. જ્ઞાનીઓ શું કહે છે? આખું જગત છે એ ભગવાનમય છે. આ જગતમાં સર્વ જગ્યાએ ભગવાન છે એમ માની અને સાધુએ પણ સ્ત્રીઓના મુખના દર્શન કરવા જોઈએ. લે સ્ત્રી સામું નથી જોતા, એના મતલબ કે એમાં ઈ ભગવાનનું સ્વરૂપ છે એનું અપમાન કરે છે, એનું પાપ લાગે એને. એમ જ્ઞાની લોકો કહે છે. હરિત મુનિ એમ કહ્યું કે શ્રી વિષ્ણુ મંદિરે સ્થિત્વા સેવાયામ તસ્ય વા ક્વચિત મુદાય સ્ત્રી નિરીક્ષંતે યોનિ કીટા ભવંતી તે. જે ભગવાનના મંદિરમાં ભગવાનની સેવામાં રહીને આનંદથી સ્ત્રીઓને જોયા કરે છે એ શાસ્ત્રકારો કહે છે યોનિની અંદર કીડા થઈને જન્મે છે. છતાં કેટલાક કહેવાતા ખોટા જ્ઞાનીઓ છે એમ કહે છે કે સ્ત્રી સામે ન જોવું એ ભગવાનનો અનાદર છે, ભગવાનનું અપમાન છે. માટે સ્ત્રીઓના પણ દર્શન ત્યાગીઓએ, સાધુ સંન્યાસીઓએ, યતિ બ્રહ્મચારીઓએ ભગવત ભાવ રાખીને કરવા જ જોઈએ. દર્શનનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે. જન્માષ્ટમ્યાદ્યુત્સવે દર્શના દુરિતાક્ષય. કે જન્માષ્ટમી આદિ ઉત્સવમાં દર્શન કરવાથી બધા જ પાપો નાશ પામે છે. આવો દર્શનનો મહિમા સાંભળી અને ઘણા શું કરે, ભીડમાં સ્ત્રી આદિનો સ્પર્શ કરીને પણ દર્શન કરે. જન્માષ્ટમીની આરતીના દર્શન તો કરવા જ જોઈએ, તો આપણા પાપ બધા બળીને નાશ પામી જાય. એટલે સ્ત્રીઓની વચ્ચે ગીર્દીમાં સ્પર્શ કરતો કરતો, ધક્કામુક્કી કરતો કરતો મંદિરમાં દર્શન કરવા પેસી જાય.
તો ઉલટાનું ભગવાનની આજ્ઞા છે કે મંદિરમાં સ્ત્રી પુરુષો એકબીજાનો સ્પર્શ ન થાય એ રીતે વર્તવું, એ ધર્મનો લોપ થાય. પણ દર્શનના મહિમાના અર્થે ધર્મ લોપીને પણ દર્શન કરવા પહોંચી જાય. વળે એમ કહ્યું છે કે મોટા પર્વના દિવસે દર્શન કરવાથી બધા પાપ બળી જાય છે, માટે રોજ દર્શન કરવાની જરૂર નથી. લે એ કે દિવાળીના દિવસે, જન્માષ્ટમી, રામનવમી દિવસે દર્શન કરી આવીએ એટલે બધા પાપ બળી જાય, પછી રોજ મંદિર જવાની શું જરૂર છે? રોજ દર્શન કરવા જવાની જરૂર નથી. જો એમ માનીને ભગવાનના દર્શન કાયમ જાય નહીં. લે પણ ભગવાનની તો આજ્ઞા છે કે રોજ દિવસમાં એક વાર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જવું. જો એટલે તો ભક્તો ગાય છે ને, દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, માવાનું મુખડું જોશું સવારમાં નિત્ય ઉઠીને, ગોપીનાથજીના ગુણ લાગાશું, હાથ જોડીને ઉભા રહેશું સવારમાં નિત્ય ઉઠીને. હરે કૃષ્ણજીને હેતથી મળીએ, સંસારમાં સિદ્ધને ભળીએ સવારમાં નિત્ય ઉઠીને. ધર્મ ભક્તિને બાળીને કહીએ, હવે જવાન વધીએ સવારમાં નિત્ય ઉઠીને. રેવતીજીને હૃદયમાં ધરીએ, સૂર્યનારાયણ સુમરીએ સવારમાં નિત્ય ઉઠીને. આદર્શ મૂર્તિ રહો મુજ આગે, ધીરુભાઈ નિત્ય માગે સવારમાં નિત્ય ઉઠીને. દાદાને